નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો બજારમાં નવા બટેટા આવી ગયા છે તો એનો ઉપયોગ તો કરી જ લેવો જોઈએ ને। તો આજે આપણે બનાવવાના છે ફ્રેન્ચ ફ્રાઈઝ, અને એ પણ બે રીતની। તો એક જે ફરાળી છે અને બીજી જે આપણે નોર્મલ ખાઈએ છીએ રેગ્યુલર દિવસે, એ બનાવવાની છું આજે। તો તમે એ વિડીયોને છેલ્લે સુધી ચોક્કસ જોજો, અને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ। તો એના માટે આપણે સૌથી પહેલાં તો આ રીતે નવા અને મોટા બટેટા લેવાના છે। મેં અત્યારે 3 જ બટેટા લીધેલા છે। તો એને સારી રીતે ધોઈ અને એની બધી છાલ કાઢી લેવાની છે। એની બધી છાલ કાઢી લીધા પછી આપણે એને આ રીતે કટ કરવાના છે। તમે વિડીયોમાં જોઈ શકો છો, આ રીતે એના ઊભા જ કટકા કરવાના છે। બહુ જાડા નહીં અને બહુ પાતળા નહીં, એ રીતે આપણે એના કટિંગ કરવાના છે। જો કે અત્યારે બટેટું એટલું મોટું છે કે મને પણ કાપવામાં થોડીક અગવડતા પડી છે। અને જો તમારી પાસે ફ્રેન્ચ ફ્રાય પાડવાનું મશીન હોય તો તમે એમાં પણ સરળતાથી પાડી શકો છો। જો કે મારી પાસે પણ છે, પણ મારાથી તો પણ નથી પડતું, એમાં ખૂબ જ વાર લાગે છે અને બટેટું અંદરથી નીકળતું જ નથી ઝડપથી। એટલા માટે મેં અત્યારે છરીની મદદથી સરસ રીતે એક સરખા ટુકડા કરી લીધેલા છે। એનાથી ફટાફટ થાય છે। તમે જોઈ શકો છો, આ રીતે બહુ જાડા નહીં અને બહુ પાતળા નહીં, એ રીતે આપણે ચોરસ ટુકડા એક સરખા કરવાના છે। બધા જ બટેટાના એક સરખા ટુકડા આ રીતે કરીને તૈયાર કરી લેવાના છે। તમે જોઈ શકો છો, બધા જ ટુકડાને આપણે આ રીતે એક સરખા કટ કરી લેવાના છે। તમે જોઈ શકો છો, મેં અત્યારે બધા બટેટાને કટ કરીને તૈયાર કરી દીધા છે। તો હવે આપણે બે રીતની ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાના છે, એટલે હવે થોડીક આ રીતે બટેટાના ટુકડાને અલગ કરી લઈશ। તમે જોઈ શકો છો, થોડાક અલગ ડીશમાં રાખું છું। હવે આપણે ફરાળી ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાના છે। તો આપણે આને પાણીમાં નથી ધોવાના, આને આમ જ રાખવાના છે। હવે જે બીજા બાઉલમાં છે મારી પાસે જે બટેટાના ટુકડા, એમાં આપણે પાણી એડ કરી અને એની સારી રીતે 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના છે, અને બધું પાણી એનું નિતારી કાઢવાનું છે, જેથી એમાં રહેલો બધો સ્ટાર્ચ નીકળી જાય। તો આ રીતે ધોઈ લીધા પછી હવે આપણે એને સાઈડમાં રાખવાના છે। હવે આપણે ફરાળી ફ્રેન્ચ ફ્રાય માટે આ રીતે એક કપડું પાથરી અને જે આપણે ચિપ્સ અલગ કરી છે એને આ રીતે પાથરી દેવાની છે। એને આપણે પાણીમાં નથી બોળવાની, એને એમ જ રાખવાની છે, અને આ રીતે કપડા ઉપર પાથરી દેવાની છે। પાથર્યા પછી આપણે બટેટામાં રહેલું જે પાણી છે તે નીકળશે, એટલે આપણે એને એકદમ કોરા કરવાના છે, જેથી એમાં રહેલું જે સ્ટાર્ચ છે તે એકદમ સારી રીતે કપડામાં આવી જશે અને બટેટા એકદમ કોરા થઈ જશે। એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આપણે ફરાળી બનાવી રહ્યા છીએ, એટલે આપણે એને પાણીમાં નથી બોળવાના, આમને આમ જ કોરા કરવાના છે। અને જો તમારે ફરાળી ના બનાવવા હોય અને એમને બનાવવા હોય તો પણ તમે આ જ રીતે બનાવી શકો છો। તો બધા જ બટેટા કોરા થઈ જાય એટલે હવે આપણે એને એક મોટી થાળીમાં અથવા તો મોટી ડીશમાં આ રીતે અલગ કરી લેવાના છે। ડીશમાં કાઢ્યા પછી આપણે હવે શું કરવાનું છે, વિડીયોને તમે ધ્યાનથી જોજો। અને આપણે ફરાળી અત્યારે ફ્રેન્ચ ફ્રાય બનાવી રહ્યા છીએ, એ પણ બિલકુલ જે નોર્મલ ફ્રેન્ચ ફ્રાય મળે છે બસ એવી જ બને છે। તો હવે આપણે એમાં જે લોટ એડ કરવાનો છે એ છે આરાનો લોટ। તો આ આરાનો લોટ ફરાળી છે અને એ પણ બટેટાના સ્ટાર્ચમાંથી જ બનાવવામાં આવેલો લોટ છે, એટલે આપણે જે ધોયા વગરના બટેટા છે એની ઉપર આ રીતે આરાનો લોટને બરાબર ફેલાવી દેવાના છે। તમે જોઈ શકો છો, બધા જ બટેટાના જે કટકા છે એની ઉપર આ રીતે આરાનો લોટ બરાબર ફેલાઈ જવો જોઈએ। જો તમને અમુક જગ્યાએ ઓછો લાગે, અમુક બટેટા પર ના ચોંટ્યો હોય, તો તમે ફરીથી થોડોક એડ કરી અને બધા જ બટેટાને આ રીતે આરાના લોટથી કવર કરી લેવાના છે। તો આરાનો લોટ લગાવ્યા પછી આપણે એને 5 થી 10 મિનિટ માટે એમને એમ જ રાખવાનું છે। તો હવે આપણે બીજી રીતની ફ્રેન્ચ ફ્રાઈઝની પણ તૈયારી કરીએ। તો એના માટે આપણે સૌથી પહેલાં તો એક મોટા વાસણમાં આ રીતે પાણી ગરમ કરવા માટે મૂકવાનું છે। એમાં સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરી દેવાનું છે, અને જે બધા બટેટાના ટુકડા છે તે આમાં આ રીતે એડ કરી દેવાના છે। તમે જોઈ શકો છો, હવે પાણીને બરાબર ઉકાળવાનું છે, અને બધી ફ્રેન્ચ ફ્રાઈને એકદમ હળવા હાથે અંદર મિક્સ કરી દેવાનું છે, જેથી પાણીમાં મીઠું ચારે બાજુ પ્રસરી જાય। તો તમે જોઈ શકો છો, ફક્ત 2 મિનિટ માટે આપણે એને ઉકાળવાનું છે, વધારે નથી બાફવાનું। જો વધારે બફાઈ જશે તો બધા જ બટેટાનો માવો બની જશે, એટલા માટે આપણે ફક્ત 2 થી 3 મિનિટ માટે જ એને ઉકાળી અને તરત જ ગેસ બંધ કરી અને તરત જ આ રીતે ચાળણીમાં અલગ કરી લેવાના છે, જેથી એમાં રહેલું બધું જ ગરમ પાણી એકદમ સારી રીતે નીતરી જાય। તો હવે આપણે આને પણ એકદમ કોરા કરવાના છે। નીચે કોઈ કપડું અથવા તો આ રીતે જાડું નેપકિન પાથરી અને એને આ રીતે છૂટા મૂકી દેવાના છે, અને 2 થી 3 મિનિટ માટે ફાસ્ટ પંખામાં એને સારી રીતે કોરા કરવાના છે। જો વધારે ભીના હોય તો આ રીતે કપડું લૂછીને પણ તમે એને કોરા કરી શકો છો, અને 2 મિનિટ માટે ફાસ્ટ પંખા પર થોડીક વાર માટે રાખવાના છે, જેથી તે બટેટા એકદમ કોરા થઈ જશે અને એમાં રહેલું બધું પાણી
શોષાઈ જશે. તો હવે આપણે શું કરવાનું છે, હવે 2 મિનિટ પછી આપણે એને એક ડીશમાં અલગ કરી લેવાના છે. તમે જોઈ શકો છો. હવે આ ફ્રેન્ચ ફ્રાય આપણે રેગ્યુલર બનાવવાના છે, એટલે આપણે આમાં કોર્નફ્લોરનો ઉપયોગ કરવાનો છે. તો જે બહાર હોટલમાં અને લારીઓ પર જે ફ્રેન્ચ ફ્રાઈઝ મળે છે ને, એમાં કોર્નફ્લોરનો જ ઉપયોગ વધારે થયેલો હોય છે અને એનાથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. તો આ રીતે બટેટા કોરા થઈ જાય એટલે 2 થી 3 ચમચી જેટલો આપણે કોર્નફ્લોર એડ કરી અને બધા જ બટેટામાં એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો, એકદમ પાતળી લેયર બની જવી જોઈએ એની ઉપર લોટની. આ રીતે બધા બટેટાની ઉપર ચારે બાજુ લોટને ફેલાવી દેવાનો છે, જેથી બધા બટેટાની ઉપર એક પાતળી લેયર બની જાય લોટની. હવે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે. તેલ બરાબર ગરમ થઈ જાય એટલે આપણે જે પહેલી જે ફરાળી ફ્રેન્ચ ફ્રાય તૈયાર રાખી છે બનાવીને, એને આમાં તળવાની છે. તમે જોઈ શકો છો, પહેલાં ફાસ્ટ ગેસ રાખવાનો છે અને બધી ફ્રેન્ચ ફ્રાય થોડીક એડ કરી દેવાની છે. થોડીક ગુલાબી થાય, ચારે બાજુ તળાઈ જાય એટલે એને કાઢી લેવાની છે. પહેલી વાર તો આપણે થોડી કાચી જ તળવાની છે, કારણ કે આપણે એને બીજી વાર પણ તળવાની છે એટલા માટે. તો આ રીતે ફરાળી ફ્રેન્ચ ફ્રાય તળી લીધા પછી આપણે જે રેગ્યુલર ફ્રેન્ચ ફ્રાય છે એને પણ બસ આ જ રીતે 2 વાર તળવાની છે. તો સૌથી પહેલાં તો કાચી પાકી તળીને કાઢી લેવાની છે અને બીજી વાર જ્યારે તળીએ ત્યારે આપણે એકદમ ધીમી આંચ પર એને ક્રિસ્પી થવા દેવાની છે. તો તમે જોઈ શકો છો, હવે આપણે જે રેગ્યુલર ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીને તૈયાર રાખી છે એને પણ આપણે તળવાની છે આ રીતે. તો સૌથી પહેલાં તો જ્યારે એડ કરીએ ત્યારે આપણે ફાસ્ટ ગેસ રાખવાનો છે અને ત્યારબાદ આપણે એને મીડિયમથી લો પર રાખી અને બરોબર તળી લેવાની છે. તો તમે જોઈ શકો છો, બિલકુલ બહાર જેવી જ આપણી ફ્રેન્ચ ફ્રાય બનીને તૈયાર થઈ રહી છે. તો એક ફરાળી છે અને એક જે નોર્મલ રીતે આપણે રેગ્યુલર દિવસે ખાઈ શકીએ એ પણ છે. બંને ફ્રેન્ચ ફ્રાય ખૂબ જ સરસ બને છે અને બંને ફ્રેન્ચ ફ્રાય ખાવામાં પણ સરખી જ લાગે છે. પણ જો તમે ફરાળી ખાશો ને તો એનો ટેસ્ટ થોડોક વધારે અને થોડોક સરસ આવશે. તો આ રીતે તમે બંને જાતની ફ્રેન્ચ ફ્રાય બનાવી શકો છો. જો તમે ઉપવાસ કર્યો હોય તો તમે આ રીતે ફટાફટ ઉપવાસની જે ફરાળી ફ્રેન્ચ ફ્રાય છે તે પણ બનાવીને ખાઈ શકો છો. તો એકવાર બધી ફ્રેન્ચ ફ્રાય તળાઈ જાય એટલે તમે એને ફ્રીજમાં કોઈ ડબ્બામાં પેક કરીને અઠવાડિયા સુધી આમ રાખી શકો છો અને તમે જ્યારે એને બીજી વાર તળવી હોય ત્યારે આ રીતે કાઢીને એને નોર્મલ ટેમ્પરેચર પર આવે એટલે આપણે એને બીજી વાર તળી લેવાની છે. તો તમે જોઈ શકો છો, આપણી ફ્રેન્ચ ફ્રાય બનીને તૈયાર થઈ ગઈ છે. આ છે ફરાળી ફ્રેન્ચ ફ્રાય અને હવે તમને હું નોર્મલ ફ્રેન્ચ ફ્રાય પણ બતાડું છું અત્યારે ફરાળી જોઈ લો. તમે જોઈ શકો છો, ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ પોચી બની છે અને ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ છે. તમને લારી પર જે રીતે ફ્રેન્ચ ફ્રાય મળે છે, બસ એવી જ ફ્રેન્ચ ફ્રાય તમે ઘરે બનાવતા શીખી જશો. તો ચાલો, કોને આ વિડીયો ગમ્યો છે, વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર ચોક્કસ કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો, બીજી ફ્રેન્ચ ફ્રાય પણ આવી ગઈ છે અને એ છે નોર્મલ જે બહાર લારી ઉપર મળે છે તે ફ્રેન્ચ ફ્રાય છે. બંને ફ્રેન્ચ ફ્રાય ખૂબ જ ટેસ્ટી બને છે. તમે લોકો પણ ચોક્કસ ટ્રાય કરજો અને મને કોમેન્ટ અવશ્ય કરજો. તો ચાલો, આવી જાઓ બધા ફ્રેન્ચ ફ્રાય ખાવા માટે. તો ચાલો, હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે. ત્યાં સુધી બાય.